સતત ત્રીજી વાર જીતની હેટ્રિક અને મોદી સરકાર 3.0ની મહાશપથ મહાટેમ. દેશના સર્વાંગી વિકાસની મોદી ગેરંટી. કંઈક આવા જ અંદાજ સાથે નવી સરકારનું ગઠન થયું. નવા પ્રધાનોની શપથ વિધિ પણ થઈ. જોકે મોદી સરકારની રાહ એટલી આસાન નહીં હોય જેટલો દેખાડો કરવામાં આવ્યો. સહયોગી દળોને સાથે રાખીને ભાજપ માટે સફળતાથી સરકાર ચલાવવી મુશ્કેલ તો છે જ, અને કેટલાક એવા પડકારો પણ છે જેને નજરઅંદાજ કરવું ભાજપ માટે મુશ્કેલી ભર્યું છે. તો એ પડકારો કયા છે તેની જ વાત કરીશું. યે રાહ નહીં આસાન, એ ખરેખર, કારણ કે અહીંયા મિલીજુલી સરકાર છે અને ત્રણ પડકારની જો વાત કરીએ સ્ક્રીન પર છે. તૈયારી વિના રાયબરેલીમાં રાહુલની જીત થઈ છે, એટલે કે રાહુલ ગાંધી અને પુનરુત્થાન તરફ કોંગ્રેસ જઈ રહી છે. કેટલાક એ મુદ્દા આપણે બતાવી રહ્યા છે, ખૂબ મહત્વના છે. અન્ય પક્ષોના સહયોગ વિના એકલા હાથે જીત થઈ છે કોંગ્રેસની, એટલે કે જેટલી સીટ 130 બેઠક ઉપર તેઓ લડ્યા, જેમાં જીતેલી બેઠકો પર કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ વધ્યો છે. 130 સીટ એવી હતી જેમાં સામે બીજેપીના જ કેન્ડિડેટ હતા અને જેમાં કોંગ્રેસની સીટ વધી છે. તો આ કોંગ્રેસનો ફરી પુનરુત્થાન તરફ તેમની પાર્ટી એ દિશામાં જઈ રહી છે. 83 બેઠકો 29ની સ્ટ્રાઇક રેટથી કોંગ્રેસ જીતી ચૂકી છે. તો આ પણ એક મહત્વપૂર્ણ પાસું છે. એ એનાલિસિસ કરવાની જરૂર છે, કેટલી બેઠકો પર કેટલા પર્સન્ટેજથી જીત્યા. હવે દલિત વોટ બેંક પર પકડ વધારવી. દલિત મતદારો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી તરફ વળ્યા છે, કારણ કે એનું યુપીમાં એક મોટો લોસ બીજેપી તરફથી આપણે જોયો છે. નવા મંત્રીમંડળમાંથી દલિત નેતાઓ ગાયબ થઈ ચૂક્યા છે. આ નવું જે મંત્રીમંડળ રચાયું છે એમાં દલિત નેતા નથી. દલિત મતદારો ભાજપની ચિંતા વધારી શકે છે, અને એ દલિત જે વોટર્સ છે તેમાં મોટા ભાગે તેઓ કોંગ્રેસ અને એસપી તરફ વળ્યા છે. હવે ઉત્તર પ્રદેશનો ગઢ બચાવો બીજેપી માટે એક મોટું ચેલેન્જ તો છે જ, અને તેવામાં ભાજપના કદ્દાવર બ્રાહ્મણ જે નેતાઓ છે તેમની અવગણના થઈ છે. એકમાત્ર જીતિન પ્રસાદ, અને તે પણ સર્વમાન્ય નેતા નથી, એમાં પણ ઘણી ફાટફૂટ છે. કુર્મીઓ એસપી તરફ વળ્યા. ભાજપની આ એક મોટી વોટ બેંક ગગડી છે. યુપીનું રિઝલ્ટ ચોંકાવનારું છે બીજેપી માટે. નવા મંત્રીમંડળમાં કુર્મી નેતાઓની સીધી બાદબાકી કરી દેવામાં આવી છે, અને તેનો જ મોટો ઝટકો પડ્યો છે. બિહારમાં કુશવાહા સમુદાયની સ્પષ્ટ અવગણના થઈ છે. બિહારમાં પણ કુશવાહા સમુદાયની અવગણના ભાજપ માટે આ ઉત્તર પ્રદેશ આવનારા સમયમાં માથાનો દુખાવો બની શકે છે. એટલે કે એ કપરા ચઢાણ હશે. સીટ્સ ઘણી ઘટી યુપીમાં, અને તેના કારણે જ આ તેમનો ટૂંકો પડ્યો છે. હિન્દી બેલ્ટ પર ભરોસો વધારે હતો અને ત્યાં સુધી તેઓ નથી પહોંચ્યા, તો એની પાછળ લોસ છે યુપી સ્ટેટમાંથી.